હા કપાઈ નાખજે એમ બાલવાળી વાત કે ફૂલ મદાઈ લે નાખજો મેં તો ફાઇનલી ગાઈસ તો એકાંત થઈ રહ્યા છે રોટલા અને શાક થઈ ગયું કે બાકી થઈ ગયું શાનું બનાવ્યું ડુંગળી બટારો તો કાંઈ શાક થઈ ગયું છે અને રોટલા આવું થઈ છે અને મમ્મીને તો ઘરે નહીં મમ્મી પપ્પા ઘરે નહીં શાક રોટલા થઈ ગયા માજીને તો બેઠો છે બધો તો શાકના રોટલા થઈ ગયા ઘંટી ચાલુ છે ઘંટી તો જાણું તો તાણ ચાલુ જ હોય પ્રકાશ તો એકન બેઠો છે પ્રકાશ શું કરે આરામ તારા મજા છે તાર ટાટા પર શેવું પેલું કહેવાય ટાટા સોય ના કોક કીધું પેલું કહેવત છે ટાટા પોણીએ ખો કાઢી ના ના પેલું કોક તો ગાઈઝ મમ્મી પપ્પાને આજે ઘેર નહીં કારણ કે એ જોશે દવાખાને પપ્પાને પેટમાં દુખાતું એટલા માટે જોશે તો છાશ ભાગવાનો વારો મારો આવ્યો મારો એટલે છાશ ખાવી છે ને એટલે વારો નહીં જોયો પ્રકાશ હું છે દાજી 3-4 જણા ઘેર છીએ અને માજી સાર લેવા ગયો ના કોણ જો ફરવા ગયો સાર તો અમે લઈ લીધી વહેલા તો ભાઈ છાશ ભાગી છે પહેલાં હું છાશ ભાગી નાખું નહીં પ્રકાશ પ્રકાશ મેળાના પછી છાશ શાકનું બનાવ્યું ડુંગળી બટાકાનું શાક બનાવ્યું બસ ખાઈએ પછી હજી ખાવા બેસીએ જો શેતાજી ખાવા માટે બેસી ગયા નહીં શેતાજી વહેલા વહેલા શું જવાનું શકું શું જવાનું હા બહાર જવાનું તો કઈ દોકન તો પ્રકાશે ખાવા માટે બેસી ગયો છે આવું કરે રગડા પકોડી બનાવો રગડા પકોડી એવી રીતના બને તો ગાઈઝ શાકનો રોટલો ખાવા માટે આમ જઈએ છીએ ડુંગળી બટાકાનું શાક ઘઉંનો બાજરીનો રોટલો અને સરસ મજાની ખટ્ટી મીઠી છાશ તાજી રૂબરૂ હાલ ભાગીએ રે રૂબરૂ હમણાં ભાગીએ રે એટલે તાજી તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ ડુસ્કાવીર એટલે ડુસ્કાવીર હજી મંદિર આવ્યા નહીં પૂરા અને અમે શેતાજી બી હજી ચાલતા જઈએ નહીં શેતાજી કારણ કે 4 જણા આવ્યા છીએ અમે એક જ બાઇક ઉપર તે 2 જણા બાઇક લઈને ઉપર ગયા અને અમે શેતાજીને 2 જણા ચાલતા ચાલતા જઈએ તો કઈ જોયા કેવું દેખાય પેલી સાબરમતી નદી એ દેખાય હજી બતાવતો ઉપર જઈને પણ પહેલાં અમને છેક ઉપર જવા દો નહીં શેતાજી તો અમે 2 જણા ચાલતા ચાલતા જઈએ છીએ થાકીએ જ્યાં થોડી હેડ્યા તો નહીં તો કેટલું એડવાન્સ છે જે બે ગયા છે અને પ્રકાશ ઓ રાઇડિંગ કરો તો 3 જણા અને અમે હેડતા તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ ડુસ્કાવીર મહારાજના મંદિર તો કે દોકાન શેતાજી પ્રકાશ ને ત્યાં તો શ્રીફળ ફોલાય છે મશીનથી અને એકણ પ્રકાશ અગરબત્તીઓ કરે છે શેતાજી આવી ગયા નકા આપેલી રહીને આ હોણચી છે ને કયો મશીને આખો વધારે કરે છે તો કહે આ મંદિર છે સરસ મજાનું મંદિર છે એકણ અને ત્યાં ટોચ ઉપર એ મંદિર છે એક નહીં પ્રકાશ 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 તારવા આવ્યા કેટલું થયું તો ઘણો વરસ થઈ શાણ આવ્યો તું તાણા મંદિર બંદિર નહોતું હોય નહોતું તાણ પ્રકાશ આવ્યો તો ગાય એકણ અમુસન અગરબત્તી કરવાની છે અને શ્રીફળ પેલી ટોચ ઉપર ગયા હતા પેલી એથી બમોર કેડી એથી તાણો હોય રસ્તો બસતો નતો આ બાદ તેલ બાદ ખાવાની પડે ઈમાં તાણ તો કોઈ કરી નહીં હોય કે અગરબત્તી નહીં કરવી કે તો કઈ પ્રકાશ તો દર્શન કરે છે અને અગરબત્તી કરે છે ફોલી શ્રીફળ હા ફોલાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું તો ફાઇનલી ગાઈઝ અમે દર્શન તો કરી લીધો છે તો કંઈ પ્રકાશ પાછળ આવે છે હું આગળ આવી ગયો છું તો કંઈ દુકાને જૂનો પુરાણો કૂવો તો કંઈ ત્યાં એવું એટલું બધું પાણી છે ને કે ખરો ઉનાળો હોય ખરો ચોમાસું હોય કે ખરો શિયાળો હોય તો ત્યાં એક તો ગાઈઝ આ એ જ કૂવો છે કે જો
ખરો ઉનાળો હોય ને તો પાણી આ કૂવામાં થઈ રહેતું નહીં. તો એકન તો બકરો બેઠો છે અને એકન તારે બે જણા પાણી પીવું છું. પ્રકાશ તો હજી પાછળ આવે છે. પાણી કેટલું છે કૂવામાં? ઓહો, કૂવો તો ભરેલો જ છે. તો ગાય આ કૂવો તો જો આ પહાડ એટલો ઊંચો છે અને પહાડની જે ખાડામાં છે ને તો આ કૂવામાં કદી પાણી થઈ રહેતું નહીં. નહીં તો બેહીન અને આમ પડીકો ખાઈશું પ્રકાશને બધા અને હું એ ખાઉં અચ્છા દાદીએ ખાઈશું અને કંઈ પાણી છે એટલે પાણીના પહાડ જ બેઠા છીએ એટલે ખાઈ સીધું પાણી પીવા. કોરે મોરે ડુંગરો ડુંગરની વચ્ચે કૂવો અને જિંદગીમાં પાણી નહીં થઈ રહ્યું. જિંદગીમાં હવે પાણી નહીં થઈ રહ્યું. જિંદગી પટી જાય પણ હવે પાણી થઈ નહીં રહ્યું. અને થોડો નાસ્તો લાવે છીએ તે નાસ્તો કરીએ. 5 રૂપિયાનું પડીકું 4 લાયા તારે બધાને એક ભાગમાં આવી ગયો. તમે પડીકો ખાઈ લીધો અને અમારે પાણી ક્યાં થાય? ખાલી પાણી જો પાણી પાણી વચ્ચે આટલું તો આપણે ગોમમાં હોય છે ને પાણી આમ ધરોઈ ડેમ નજીક છે ને તોય આટલું નજીક નહીં. અને આ તો કોરે મોરે પહાડી ઇલાકો તો કઈ દે ઓરે મોરે તે જો ખાલી આટલું હોય ને આટલું દોડવું હોય ને તોય પોકી જાય ઉધર. આપણે ઊંધા લબડીએ ને કોક પકડવા વાળું મજબૂત હોય તો પાણી ખેંચીને બહાર આવી જઈએ. તો કે મશીન મૂકેલું પાછું પણ એના માટે મૂકેલું છે બકરોને પાણી પીવા માટે. તો કે પાણી પીવાય છે તો પ્રકાશ પાણી પીવા છે ને પાણી એકદમ ઠંડુ એમ છે ને પ્રકાશ કેવું પાણી ઠંડુ એમ છે? એકદમ મસ્ત પીધું તું એ? આમ હા કપાઈ નાખજે એમ બાલવાળી વાત છે. ફૂલ તું કીધું ફૂલ વેળે કે બધું મોટર ચાલુ કર ઉમર પાણી પીવાની હવે તો ફૂલ વેળવાની વાત કરો છો. મજા આવી જાય. આમ લોકેશન એટલું જબરદસ્ત છે ને તો ફરવા માટે આવીએ ને તોય મજા આવી જાય. અને આ ટોચ રહે ને મમ્મી એ ટોચી તો બહુ ટાઈમ થયો અમારા આયા. બહુ એટલે બહુ કોઈ મંદિર બંદિર નહોતું. ઉપર મંદિર હતું આવડું સામાન્ય તાણ અમે આવ્યા હતા તાણના ઘણો વર્ષ થઈ ઓહોડી. તો કે તમે આવ્યા છે પકોડી ખાવા માટે. છે દાદીને 4 જણા અને પકોડી બનાવે છે. તીખી બનાવે છે મીડિયમ હજી? તીખી તીખી ચાલ કરો તમે હેડો તીખી. કોની વારી આવી મદાઈ મદાઈ લે 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 નાખજો મેં. બાય બાય. નાખો દબાઈ નાખો ઢોકનું ખોલી નાખો. તો કે દકન તો ચા મુકાઈ ગયો. ચા મુકાય તો કે દકન તો પપ્પાને દવાખાને જઈને આવી ગયા છે અને આમ પપ્પાને બે જઈએ છીએ મેં ગમમાં ને પપ્પા. તો ખાલી અલગ જ તો કરાવવાનું. તો સોટો સોટો મેં આવ્યો છે એટલો સોટો સોટો ને માજી સોટો સોટો જ મેં આવ્યો. હા અને તે હું ખાવાનું ચાલુ કર્યું છે તું કીધું મને થોડો હાલો તા રોટલો એકલો હાલશે શાક બાક હાલો ખાવા. તો ભાઈ સૃષ્ટિ એની મમ્મી બે તો રોટલો ખાઈશું પૂરો લુખ્ખો લુખ્ખો રોટલો આવો. અને શાક તો હજી બને છે નહીં માજી? શાક તો હજી આમ વઘાર માર્યો છે એ શાક તો હજી શાને તૈયાર થયો અને એક બાજુ વરસાદ લાઇટ ના થાય સારું નહીં? નકર જીવડો આવી ગયો. તો કાંઈ દકન સૃષ્ટિ ઊંઘી છે. સૃષ્ટિએ રોટલો ખાય છે અને શાક નહીં ખાવ? તારા ને ખાવ એમ કહું છું. હા તારે ખાવું નહીં? શાક બને છે ને રીંગણનું ખાવાનું છે ને? હા ખાવાનું હોય તો બરોબર. રીંગણ રીંગણ ભાવે છે કે નહીં ભાવતો એમ કે પહેલાં? રીંગણ ભાવે છે નહીં ભાવતો? રહો સોપડી સોપડી
છોકરી છો એવી ના અમે અને રીંગણ આખો નહીં ભાવતો ના શેમ નહીં ભાવતો કરવા લાગે કડવો લાગે અરે વળી રીંગણ તો કડવો લાગતો શોપિંગ કરવું કારેલો કડવો લાગે રીંગણ કડવો ના લાગે અને બટાકો જેવો ભાવ મેઠો આહા હવે તો માજીને રોટલો ખાવા વળ ગયો છે લાઈક કરો તો ફાઇનલી ગાઈસ તો ખાવા માટે બે ગયા છે પપ્પા મમ્મી દાદી અને પ્રકાશ તો ગાઈસ રીંગણનું શાક બનાવી છે તો ખાવા માટે બે ગયા છે મમ્મી પપ્પા દાદી પ્રકાશ બધો તો હું એ ખાવા માટે બે આવું છું વાગીએ બધા કારણ કે મોડું થઈ ગયું છે એટલા માટે